કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે આજે આવનારી એકમ કસોટીના અનુસંધાનની અંદર મળી રહ્યા છીએ. તો તમારી જે એકમ કસોટી જે છે એ ક્યારે છે? તો કે 26/12/2024. તો આપણે જે ચર્ચા આજે કરવાની છે ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. તો જે 2023 ની અંદર ડિસેમ્બર 2023 ની અંદર જે એકમ કસોટી હતી તેના પ્રશ્નની આપણે થોડીક ચર્ચા કરવાની છે. એટલે કારણ કે તમારે જે પરીક્ષા આપવાની છે એ પરીક્ષાની અંદર આ પ્રશ્ન ખૂબ જ ઉપયોગી બનશે. શા માટે? તો કે એનો અભ્યાસક્રમ જોશો તો આપણને સરખો દેખાશે કે તમારે જે પરીક્ષા દેવાની છે એનો અભ્યાસક્રમ શું છે. તો કે પ્રકરણ નંબર 6 અને પ્રકરણ નંબર 7. તો જે જૂની એકમ કસોટી હતી એનો અભ્યાસક્રમ પણ વિદ્યાર્થી મિત્રો આ જ છે. એટલે આવા જ પ્રશ્નો તમને આવનાર છે. અને બીજું કે આની અંદર પ્રશ્ન માળખામાં થોડોક ફેરફાર થયો છે. હવે કેસ સ્ટડી આધારિત પ્રશ્ન તમને આવશે. એક પ્રશ્ન 5 ગુણમાં અને એક પ્રશ્ન 3 ગુણમાં વાર્ષિક પરીક્ષાની અંદર. પણ તમને આમાં 3 ગુણની અંદર કેસ સ્ટડી આધારિત પ્રશ્ન પૂછવામાં આવશે. તો એ આપણા માટે સારી બાબત છે તેમ કહી શકાય છે. પ્રશ્ન માળખું તમે જાણો છો, તમે ગઈ વખતે જોયેલું છે. ગયા વખતનું એકમ કસોટીનું પેપર તમે આપેલું છે. ઇકોનોમિક્સનું હમણે જ ગયું તો એમાં પણ તમે જોયું હશે વિદ્યાર્થી મિત્રો કેસ સ્ટડી આધારિત પ્રશ્નોનો સમાવેશ થઈ ગયો. પ્રશ્ન માળખું તમે જાણો છો કે કેટલા ગુણનું 1 ગુણનું છે, કેટલા ગુણનું MCQ છે, કેટલા ગુણના 2 ગુણના પ્રશ્નો છે, કેટલા 3 ગુણના છે, કેટલા 5 ગુણના છે, એ આપણે જાણવી છે. તો આપણે વિશેષ ચર્ચા ન કરતા સીધા જ આપણે પ્રશ્ન ઉપર જતા રહીશું. તો વિભાગ એ સહકારી મંડળી શાની તાલીમ શાળા કહેવામાં આવે છે? સેવાની, સમૃદ્ધિની, સરમુખત્યારશાહીની કે લોકશાહીની? તો આમાં જવાબ આપશે લોકશાહીની તાલીમ શાળા કહેવામાં આવે છે. સહકારી મંડળીની સ્થાપના માટે ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓ હોવી જરૂરી છે? એટલે કે સહકારી મંડળીની સ્થાપના માટે ઓછામાં ઓછા કેટલા વ્યક્તિઓ હોવા જોઈએ? તો કે ઓછામાં ઓછી 10 વ્યક્તિ ભેગી મળી સ્વેચ્છાએ આ મંડળીની સ્થાપના કરી શકે છે. સભ્યોની આર્થિક ઉત્કર્ષ માટે સેવાને પ્રાધાન્ય કોણ આપે છે? વ્યક્તિ માલિકી, ખાનગી કંપની, જાહેર કંપની કે સહકારી મંડળી? તો વ્યક્તિને ઉત્કર્ષ માટે કોણ મહત્વ આપે છે? તો સહકારી મંડળી. આપણે બધા જાણવી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચોથા પ્રશ્ન તરફ. નીચેનામાંથી સહકારી મંડળીની મર્યાદા કઈ નથી? એટલે કે સહકારી મંડળી મર્યાદા નથી. 3 છે. રાજકીય હસ્તક્ષેપ તો કે છે એ સહકારી મંડળીની મર્યાદા છે એમ કહી શકાય. મૂડી મર્યાદિત તો એ પણ એની મર્યાદા છે એ પણ કહી શકાય. સભ્યો વચ્ચે અસહકાર તો એ પણ છે. પણ સટ્ટાખોરીને ઉત્તેજન એવી કોઈની મર્યાદા નથી. તો એ આપણો જવાબ બનશે કે આ મર્યાદા નથી. બાકીની 3 મર્યાદાઓ છે. ભારતમાં હાલ કયો કંપની ધારો અમલમાં છે? 1912, 1932, 1956 કે 2013? તો હાલ કયો કંપની ધારો છે? 2013. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો જરૂરી છે? કઈ કંપની કીધી છે? જાહેર કંપનીમાં. તો ઓછામાં ઓછા કેટલા સભ્યો જોઈએ જાહેર કંપનીમાં? 7 સભ્યો જોઈ. અને જો એની જગ્યાએ ખાનગી કંપની હોય તો કેટલા સભ્યો જોઈ? તો 2. બરોબર, એ પણ યાદ રાખજો, આપણા માટે પ્રશ્ન પૂછાઈ શકે. કંપની તેના કાર્યની સંમતિ શાના દ્વારા વ્યક્ત કરે છે? ભાઈ આ કંપનીએ સંમતિ આપી છે, કઈ રીતે ખબર પડશે? તો કે એની જે સામાન્ય મહોર હોય એના દ્વારા એ પોતાની સંમતિ રજૂ કરે છે. કંપનીની મૂડીને નાના નાના હિસ્સામાં વહેંચી દેવામાં આવે છે તો દરેક હિસ્સાને શું કહે છે? ડિબેન્ચર, શેર, બોન્ડ કે થાપણ? તો શું આવશે? તમે બધા જાણો છો કે નાના નાના ભાગમાં જે વહેંચણી કરે છે એને શું કહેવામાં આવે છે? શેર તરીકે ઓળખવામાં આવે છે. કંપની તેના સભ્યોની જવાબદારીનો પ્રકાર કયા દસ્તાવેજમાં જણાવવામાં આવે છે? એટલે કે કંપનીના સભ્યોની જવાબદારી શું છે એ શેમાં દર્શાવેલા? કયા
કયા દસ્તાવેજમાં? આવેદન પત્રમાં, નિયમન પત્રમાં, સભ્ય પત્રમાં કે કરાર પત્રની અંદર? તો મહત્વનો દસ્તાવેજ આપણો બંધારણીય દસ્તાવેજ કહી શકાય કંપનીનો એ છે આવેદન પત્ર. આવેદન પત્રની સૌથી મહત્વની કલમ કઈ છે? જો કઈ કીધી છે? આવેદન પત્રની સૌથી મહત્વની કલમ કઈ? નામની કલમ, જવાબદારીની કલમ, ધ્યેયની કલમ કે સ્થાપનાની કલમ? તો બધી કલમ એની જ છે, આવેદન પત્રની જ છે, પણ એમાંથી મહત્વની કલમ કઈ છે? તો ધ્યેયની કલમને મહત્વની ગણવામાં આવે છે. ઉદ્દેશ, ધ્યેય, હેતુ શું છે એ કલમ મહત્વનો છે. કંપનીના આંતરિક વહીવટનો નિયમો નક્કી કરતો દસ્તાવેજ કયો છે? જો આંતરિક વહીવટ એટલે કે પોતાના કંપનીને ચલાવવા માટે, તો એને કહેવામાં આવે છે નિયમન પત્ર. જાહેર કંપનીએ કયો દસ્તાવેજ બહાર પાડી લઘુત્તમ ભરણાની શરતો પૂરી કર્યા બાદ શેરની ફાળવણી કરી શકે છે? કે જાહેર કંપનીએ કયો દસ્તાવેજ બહાર પાડી લઘુત્તમ ભરણાની શરતો પૂરી કર્યા બાદ શેરની ફાળવણી કરી શકે છે? આવેદન પત્ર, નિયમન પત્ર, વિજ્ઞાપન પત્ર કે કરાર પત્ર? તો એમાં આપણે આવશે વિજ્ઞાપન પત્ર. બરોબર, આ ત્રણ બાબતો છે આપણે આવેદન, નિયમન અને વિજ્ઞાપન. તો એ ક્યારે કયું આવે ખાસ ધ્યાન રાખવું. નીચેનામાંથી કયું સ્વરૂપ જાહેર ક્ષેત્રનું નથી? એટલે કે સરકારનું નથી? ખાતાકીય સંચાલન, વ્યક્તિ માલિકી, જાહેર નિગમન કે સરકારી કંપની? તો કે ખાતાકીય સંચાલન કે સરકારી ખાતું એમ કહી શકાય. તો એ સરકારની માલિકીનું થયું? તો કે હા. પછી વ્યક્તિ માલિકી, કોઈ એક વ્યક્તિની માલિકી, આ સરકારનું કહી શકાય નહીં. જાહેર નિગમન, તો એ પણ એક સરકારી માલિકીનું છે. નિગમન દ્વારા એસટી નિગમન છે, એલઆઈસી છે, આ નિગમન છે, તો સરકારની માલિકીના છે. અને સરકારી કંપની, તો અહીંયા તો સરકારી લખેલું છે એટલે કઈ પ્રશ્ન જ નથી, એ સરકારનું જ હોય. તો આ ત્રણ ક્ષેત્રો સરકારના છે. તો આપણો જવાબ કયો સાચો પડશે? વ્યક્તિ માલિકી એ સરકારી ક્ષેત્રનું કોઈ સ્વરૂપ એટલે કે જાહેર ક્ષેત્રનું કોઈ સ્વરૂપ નથી. નીચેનામાંથી કયા સ્વરૂપના કર્મચારીઓને સરકારી કર્મચારીઓના નિયમો લાગુ પડે છે? એટલે કે નીચેના જે ક્ષેત્રો છે, આ ત્રણ ક્ષેત્રો સરકારી ક્ષેત્રો છે, પણ એમાંથી સરકારી કર્મચારી નિયમો કોને લાગુ પડે છે? જાહેર નિગમનના કર્મચારી લાગુ પડતો નથી, સરકારી કંપનીના કર્મચારીને પણ લાગુ પડતો નથી, ખાનગી કંપની તો આવશે જ નહીં. તો જવાબમાં આવશે ખાતાકીય સંચાલન. જે સરકારી ખાતામાં જેનો સમાવેશ થાય છે એ બધાને સરકારી કર્મચારીના નિયમો લાગુ પડે છે. નીચેનામાંથી જાહેર ક્ષેત્ર કયું સ્વરૂપ ખાતાકીય સંચાલનનું છે? જો નીચેનામાંથી જાહેર ક્ષેત્ર કયું ખાતાકીય સંચાલનનું છે? ઇન્ડિયન એરલાઇન્સ, ભારતીય જીવન વીમા નિગમન, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કે રેલવે? તો સરકારી ખાતું આમાંથી કયું છે? તો એમાં આપણે કહ્યું કે રેલવે મંત્રી આવું કર્યું, કારણ કે મંત્રી હોય તો એ સરકારી ખાતું કહેવાય. ભારતમાં 1950 થી 1990 સુધીનો સમયગાળો કયા ક્ષેત્ર માટે મહત્વનો રહ્યો હતો? જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર, સંયુક્ત ક્ષેત્ર કે સહકારી ક્ષેત્ર? તો જાહેર ક્ષેત્રનો એ સમયગાળો હતો તેમ આપણે કહી શકાય. અમદાવાદ વડોદરાને જોડતો એક્સપ્રેસ વે કોનું ઉદાહરણ છે? જાહેર નિગમનનું, સ્થાનિક સાહસ, જાહેર અને ખાનગી ભાગીદારી કે વૈશ્વિક સાહસ? તો કે અમદાવાદ અને વડોદરાને જોડતો રેલવે એમાં શું છે? તો કે સરકારે જમીન આપી અને રસ્તો બનાવવાનો ખર્ચ કોને કર્યો? ખાનગી વ્યક્તિએ. તો એ ઉદાહરણ શેનું થયું? જાહેર અને ખાનગી ભાગીદારીનું કહી શકાય. સંયુક્ત સાહસોમાં વિદેશી ભાગીદારી હોય અથવા તો બિન નિવાસી ભાગીદારી ભારતીય હોય તો સંયુક્ત સાહસે કોની પરવાનગી લેવી પડશે અથવા તો મેળવવી પડશે? વિશ્વ બેંકની, અદાલતની, ભારત સરકારની કે વિશ્વ વેપાર સંગઠનની? તો હવે ભારતની અંદર આવું છે તો કોની લેવી પડશે? ભારત સરકારની પરવાનગી લેવી પડશે. સંયુક્ત સાહસોનો સમયગાળો કેટલો હોય છે? તો સંયુક્ત સાહસો જે છે એ લાંબા ગાળાના હોય તેમ આપણે કહી શકાય. ભારત સરકારે ભારતમાં વૈશ્વિકરણનો સ્વીકાર કયા વર્ષમાં
કર્યો. તો આપણે 3 સુધારા કર્યા: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ. એ ક્યારે સ્વીકારવામાં આવ્યું? 1951 ની અંદર સ્વીકારવામાં આવેલું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આપણા આ 20 MCQ છે, તો એમાંથી 5 MCQ પૂછાય. તમે સ્વાધ્યાયના પ્રશ્નો અને આ પ્રશ્નો કરી નાખશો તો તમારે જે 26 તારીખે પેપર છે એમાં મોટા ભાગના પ્રશ્નોનો સમાવેશ થઈ ગયો છે. એક એક ગુણના પ્રશ્નો ઉપર આપણે ઝડપથી નજર ફેરવી લેવી. તો જોઈ શકાય છે, સહકારી મંડળીનો અર્થ આપો. તો કે વ્યક્તિઓ આર્થિક હિતના સંવર્ધન માટે સ્વૈચ્છિક રીતે જે જોડાય છે તો એને કહેવાય સહકારી મંડળી. સહકારી મંડળીનો મુખ્ય ઉદ્દેશ શું હોય છે? તો કે તેના સભ્યોની સેવા કરવાનો એનો મુખ્ય ઉદ્દેશ હોય છે. સહકારી મંડળીને કાયદેસરનું અલગ વ્યક્તિત્વ ક્યારે મળે? તો કે સહકારી મંડળીની નોંધણી થતાં જ તેને અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. કયા પ્રકારની સહકારી મંડળી તેના સભ્યોને રોજબરોજના વપરાશની ચીજો વ્યાજબી કિંમતે પૂરી પાડે છે? તો કે ગ્રાહકોની સહકારી મંડળી. કંપનીને આર્થિક વિકાસનું એન્જિન શા માટે કહે છે? કારણ કે મોટા પાયે ઉત્પાદન થાય છે, યાંત્રિકરણનો ઉપયોગ કરવામાં આવેલો છે અને પાછું વિશિષ્ટીકરણ અને સંશોધનને પ્રાધાન્ય મળે છે. ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે છે. એ વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. જાહેર અને ખાનગી કંપની ઓછામાં ઓછા કેટલા સભ્યો હોવા જોઈએ? તો આપણે અગાઉ જ MCQ માં આવી ગયું, જાહેર કંપનીમાં 7 સભ્યો અને ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 વ્યક્તિઓ હોવા જોઈએ. સેબીનું પૂરું નામ જણાવો. સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એનું એવું પૂરું નામ છે. સહકારી કંપનીના ઉદાહરણ જણાવો. તો હિન્દુસ્તાન મશીન ટૂલ્સ લિમિટેડ અથવા તો હિન્દુસ્તાન સ્ટીલ લિમિટેડ. એ 2 કંપની જે છે જે સરકારી કંપની છે તેમ કહી શકાય. હિન્દુસ્તાન મશીન ટૂલ્સ લિમિટેડ અને હિન્દુસ્તાન સ્ટીલ લિમિટેડ. જાહેર ક્ષેત્ર એટલે શું? તો કે જે ક્ષેત્રના એકમની માલિકી અને અંકુશ સરકારની હોય તો એને કહેવામાં આવે છે જાહેર ક્ષેત્ર. સરકારી કંપનીમાં સરકારી મૂડીનું પ્રમાણ ઓછામાં ઓછું કેટલું હોય? તો કે 51% શેર જે છે 51%નો હિસ્સો જાહેર ક્ષેત્રનો હોવો જોઈએ. જાહેર ક્ષેત્રના 3 સ્વરૂપો: ખાતાકીય સંચાલન, જાહેર નિગમ અને સરકારી કંપની. જેમ આપણે ઉપર MCQ માં જોયું હતું કે આ 3 ક્ષેત્રો કયા છે? સરકારના છે તેમ આપણે કહી શકાય. ધંધાકીય એકમનું સૌથી જૂનું સ્વરૂપ કયું કહેવાય? તો કે વ્યક્તિગત માલિકી એ સૌથી જૂનું છે તેમ આપણે કહી શકાય. સરકારી કંપનીના શેર કોના નામે ધારણ કરવામાં આવે છે? તો સરકારી શેર કોના નામે હોય? રાષ્ટ્રપતિના નામે ધારણ કરવામાં આવે છે. વૈશ્વિક સાહસનો અર્થ જણાવો. તો કે ધંધાકીય પ્રવૃત્તિઓ જે છે એ વૈશ્વિક ધોરણે ફેલાવી એને કહેવામાં આવે છે વૈશ્વિક સાહસ. જાહેર નિગમન કોને કહેવાય? તો કે સંસદ કે વિધાનસભાની અંદર ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે તો એ છે જાહેર નિગમ. સરકારી ખાતાના હિસાબોનું ઓડિટ કોના દ્વારા થાય છે? તો કે CAG દ્વારા થાય છે. સંયુક્ત સાહસ એટલે શું? એકમો પોતાના હિત માટે જ્યારે 2 એકમો એટલે કે 2 કંપનીઓ છે, 2 એકમ છે, એ પોતપોતાના હિત માટે જ્યારે એકબીજા સાથે જોડાય તો એને શું કહેવાય? સંયુક્ત સાહસ. દાખલા તરીકે આઈડિયા અને વોડાફોન, હીરો અને હોન્ડા જોડાયેલું હતું, મારુતિ અને સુઝુકી. એ પોતાના 2 એકમો પોતાના હિત માટે એકબીજા સાથે જોડાય છે તો એ સંયુક્ત સાહસ છે. જાહેર અને ખાનગી ભાગીદારી એટલે શું? તો આપણે હમણાં જ ઉદાહરણ આવી ગયું. હમણાં જ મેં કીધું તમને કે જે ક્ષેત્રના વિકાસ કરવા માટે સરકાર જમીન આપશે અને એના ઉપર વિકાસ કરવા માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ જે ખર્ચ કરવો પડશે એ ખર્ચ ખાનગી વ્યક્તિ કરશે. તો આમ બંને ભેગા મળી અને જે ક્ષેત્રનું અસ્તિત્વ થયું એ કહેવાય જાહેર અને ખાનગી. સંયુક્ત સાહસ શરૂ કરવાનો હેતુ શું હતો? તો કે એકમનો વિકાસ કરવો, પેદાશોનો વિકાસ કરવો અને નવા બજારનો લાભ મેળવવો. આ હેતુથી સંયુક્ત સાહસ શરૂ કરવામાં આવ્યા.
FIPB નું પૂર્ણ નામ જણાવો. ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રોમોશન બોર્ડ અથવા તો વિદેશી રોકાણ વૃદ્ધિ નિગમ એવું એનું નામ છે તેમ કહી શકાય. તો આપણા 1 ગુણના પ્રશ્નો હતા. વિભાગ સી ના પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. તમને આવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે. સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા શા માટે કહે છે? સહકારી મંડળી નફાની વહેંચણી કેવી રીતે કરે છે? કંપની સ્વરૂપમાં માલિકી અને સંચાલન કેવી રીતે જુદા પડે છે? કંપનીથી સમાજ અને રાષ્ટ્રને કયા લાભ મળે છે? કંપનીમાં શેર દીઠ મત એટલે શું? જાહેર ક્ષેત્ર દ્વારા સંતુલિત પ્રાદેશિક વિકાસ કેવી રીતે કરી શકે છે? ખાતાકીય સંચાલન એટલે શું? ખાનગી સાહસોનું અર્થતંત્રમાં મહત્વ જણાવવું. ખાનગી સાહસોનું એકમાત્ર ધ્યેય વધુ નફો મેળવવાનું હોય છે. ચર્ચો. વૈશ્વિક સાહસનું ભારતીય તંત્રમાં શું મહત્વ? વિભાગ ડી ની આપણે વાત કરીએ તો આટલા પ્રશ્નો છે. સભ્યોની જવાબદારી દ્રષ્ટિએ જાહેર કંપનીના પ્રકારો સમજાવો. તફાવત લખો. સહકારી મંડળી અને કંપની કોઈ પણ 3 કેટલા ગુણમાં પૂછેલા છે? 3 ગુણમાં. તેમાં કંપનીના ફાયદા સમજાવો. એ પણ કોઈ પણ 6 છે. જો 6 ગુણમાં 6 તફાવત છે. 6 મુદ્દા છે. સહકારી મંડળીની મર્યાદા સ્પષ્ટ કરો. કોઈ પણ 3. સહકારી મંડળીના ફાયદા જણાવો. કોઈ પણ 6. તફાવત લખો. ખાનગી કંપની અને જાહેર કંપની કોઈ પણ 3 મુદ્દા. ખાતાકીય સંચાલનની લાક્ષણિકતાઓ સમજાવો. એમાં કોઈ જેવું છે ને એટલે બધા લખવાના. જાહેર નિગમોની લાક્ષણિકતા સમજાવો. કોઈ પણ 6. જાહેર સાહસોની બદલાતી જતી ભૂમિકા વિશે સમજાવો. વૈશ્વિક સાહસોની લાક્ષણિકતાઓ કોઈ પણ 6. તો આ રીતે એની અંદર પ્રશ્ન છે. અને વિભાગ એ પણ જોઈ શકો છો. ઈ પણ કારણ કે તમારે 5 ગુણનો પ્રશ્ન કેવા પૂછાશે તો તમે જોઈ શકો છો. જાહેર ક્ષેત્રની લાક્ષણિકતા સમજાવવું. ખાતાકીય સંચાલન, જાહેર નિગમ અને સરકારી કંપનીની શું કરો? તુલના. એટલે 3 નો તફાવત. કેટલા મુદ્દા કીધા છે? 5 મુદ્દા. ખાનગી ક્ષેત્રનો અર્થ આપી તેની લાક્ષણિકતા સમજાવવું. જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર વચ્ચેનો તફાવત. તો આ રીતે એમાં આપણને 5 ગુણના પ્રશ્નો, મોટા ભાગના પ્રશ્નો આપણને 7મા ચેપ્ટરમાંથી પૂછ્યા હોય તેવું જોવા મળે છે. તો તમે વિદ્યાર્થી મિત્રો જે પરીક્ષા આપવાની છે એ આ પ્રશ્નના અનુસંધાનમાં તૈયારી કરો તો તમને સારા માર્ક 100% મળશે. 25 માંથી 25 ગુણ આવે એવી મહેનત કરો તો તમને એ પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક.